આમંત્રિત મહેમાનો એવં અભિષેક કરી આરતી કરી ત્યારબાદ કથાનો ક્રમ આપણે આગળ લેતા હોઈએ એના પૂર્વ આ બધાની સન્મુખ શ્રી ગિરિરાજજીનું દિવ્ય તિલકનો ભાવ ભક્ત ધરાવે તો જુદો છે, ભગવાન ધરાવે તો જુદો છે. કુમકુમ રોરીનું, કસ્તુરીનું, ગોરજનું, અનેક અનેક ભાવ, ગોપીચંદન આદિનું, ચંદનનું, અનેક પ્રકારના કેસરનું, ઠાકોરજી અનેક પ્રકારના તિલક ધારણ કરે છે. અને એની પાછળ દરેકની પાછળ એક વિશિષ્ટ ભાવ રજભક્તોનો રહેલો છે. ભક્ત ધરે તો ભગવાનના ચરણાવી, ઠાકોરજી ધરે તો સ્વામીજીના ચરણાવી. ઠાકોરજી સાક્ષાત ચરણ મનોગત એવા અનેક પ્રકારના પદ પ્રાપ્ત થાય છે. સ્વયં ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદને મસ્તક પર ધારણ કરે છે. અને એટલે અનેક અનેક ભાવો ભક્તોના ભાવના અનુસાર તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ એ પ્રમાણે જુદા જુદા તિલકનો ક્રમ આપણે ત્યાં છે. પુષ્ટિમાર્ગીય સેવા ક્રમમાં રોજ કુમકુમનું તિલક પૂજાની જેમ નથી કરતા. આપણે ત્યાં શૃંગારનો તિલક કરીએ છીએ. અને જ્યારે વિશેષ ઉત્સવ હોય ત્યારે ઠાકોરજીને તિલક અને આરતી થતી હોય છે. તો તિલક અને અક્ષત સમર્પિત કર્યા ત્યારબાદ ભોગ ધરવાની સામગ્રી આપણી સન્મુખ છે. સન્મુખ ભોગ ધરાવજો. સમજાવ્યું હતું એમ આપણે ત્યાં ભોગ ધરીએ ત્યારે વૈદિક પૂજા આદિના ક્રમ હોય ત્યારે મંત્ર દ્વારા ભગવાન આરોગ્ય છે. આપણે ત્યાં કાની દ્વારા આરોગ્ય છે. ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે મહાપ્રભુજીની, ગુસાઈજીની, 84,252 વૈષ્ણવની, વ્રજભક્તોની કાની, અષ્ટ છાપ હે હમારે વેદ. આપણે ત્યાં તો કહ્યું આપણા વેદ મંત્રો કયા? જેમ પૂજાનો ક્રમ હોય ત્યારે વેદ મંત્રો બોલાય, સેવાનો ક્રમ હોય ત્યારે અષ્ટ સખાની વાણી ગવાય. કારણ કે એ પણ વેદરૂપ છે. સાક્ષાત દર્શન કરી અને જેમ ઋષિઓ ઋષય મંત્રદ્રષ્ટાર મંત્રોને જોનારા ઋષિ છે, એમ અષ્ટ સખાઓ એ લીલાને જોનારા છે. તો જે સમયે જે લીલા ચાલી રહી છે એ અષ્ટ સખાઓ દર્શન કરે છે, એ અનુસાર ગાય છે. અને એટલે આજે પણ આપણા સેવા ક્રમમાં અષ્ટ સખાની વાણીથી જાગે છે, એનાથી આરોગ્ય છે, એનાથી પોઢે છે. અને એટલા માટે વ્રજભક્તોની કાની આપી વિનંતી કરીએ, અમારી કણિકા સામગ્રી એક ગીતા ગાવા આ પ્રેમપૂર્વક આરોગજો. અને 3 વાર મંત્ર ગિરિરાજજીનો બોલી હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. 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 કાનીનો ભાવ કરી હવે ડાબા હાથમાં અક્ષત લઈ નિત્ય શ્રી ગિરિરાજજીના જે નામાવલી છે એના એક નામ દ્વારા આપણે ગિરિરાજજીને વંદન કરીએ છીએ. આ નામો દિવ્ય છે. ગિરિરાજજીના સ્વરૂપના આ દિવ્ય લીલાત્મક નામો એક નામ દ્વારા આ હરિદાસ વર્યના મંત્ર સાથે ગિરિરાજજીને વંદન કરી દંડવતી પરિક્રમા કરતા હોય એના ભાવ સાથે આપણે નિત્ય પૂજન કરીએ છીએ. આવ ડાબા હાથમાં અક્ષત લઈ 2 અક્ષર શ્રી ગિરિરાજ બાબાને વંદન કરવાનો ભાવ કરી અને ચરણારવિંદમાં સમર્પિત કરીએ. શ્રી ગોવર્ધનરાય નમઃ. હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. શ્રી ગિરિવરાય નમઃ.
हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। श्री गिरिराजाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। गोप गोपी रक्षकाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। श्री कृष्णातपत्राय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। नंदादीकृत प्रदक्षिणाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। श्रीमन्नवनीत प्रिय पूजिताय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। मानसी गंगा जल स्नापिताय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। श्वेत गोदुग्ध स्नापिताय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। पुनर्गंगा जल प्रक्षालिताय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। चंदन चर्चिताय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। कृत कुंकुम तिलकाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। पीताक्षद शोभितमालाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। शोभित पीतांबर वपुषे नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। धृतनाम कुसुमस्त्रजे नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। हरिद्राक्त हस्तांकिताय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। अंगीकृत धूपदीपाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। चतुर्दिग्धृत दीप समूहाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। पकवान्न भोजन पराय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। धन्यार्पितांग्रि तुलसी नवदाम्ने नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। कृत शंखोदक प्रोक्षणाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। पीत श्री यमुना जलाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। कृत श्री यमुना जलाचमनाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। वस्त्र प्रोंछित मुखाम्बुजाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। शर्वत्तांबुल युगलाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। उत्तरदारात्रिकाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। दत्त गोपाल बाल तिलकाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। सर्वेभ्यो दत्त पकवान भोजनाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। गोपाल शिरोबद्ध वसनाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। गोपाल पृष्ठ कुंकुमारक्त हस्तांकनाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। कारित गोक्रीडनाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। श्री कृष्णान्यतम रूपाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। गोप विश्रंभणगताय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। पूरितान्नकुटाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। बृहद्वपुषे नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। प्रकटित सहस्रभुजाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। अंगीकृत विविध व्यंजनाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। जक्षित भूरि बलये नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। प्रसारित बाहवे नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। गृहीत दूरस्थित बलये नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। पीतपानगाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। धौतमखहस्ताम्बुजाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। मुखवसन प्रोंछिदाद्रागाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। गृहीताम्बुल वृंदाय नमः। हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः।
सर्वदुष्टान्नकुटभुजे नमः हरिदासवर्य श्री गिरिराज गोवर्धनाय नमः शिरोधृतपीतदुकुलाय नमः हरिदासवर्य श्री गिरिराज गोवर्धनाय नमः कण्ठशोभितमौक्तिमालासमूहाय नमः हरिदासवर्य श्री गिरिराज गोवर्धनाय नमः कुञ्जाय नमः हरिदासवर्य श्री गिरिराज गोवर्धनाय नमः मयूरपिच्छधारिणे नमः हरिदासवर्य श्री गिरिराज गोवर्धनाय नमः ललितादर्शिताय नमः हरिदासवर्य श्री गिरिराज गोवर्धनाय नमः व्रजवासी संस्तुताय नमः हरिदासवर्य श्री गिरिराज गोवर्धनाय नमः श्री गिरिराज महाराज की जय પછી અક્ષર ત્રણવાર હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः હરિદાસ વર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः ગિરિરાજ મહારાજ की जय આ બધા હવે આરતી પ્રગટાવી લેજો ખૂબ સાચવીને આસપાસ ધ્યાન રાખીને અને શ્રદ્ધાપૂર્વક જેમ મેં કહ્યું હતું એમ મંગળા અને શયન આ બંને આરતી વિશેષ રૂપે ગિરિરાજજીમાં દર્શનીય હોય છે અને એ જેણે પણ દર્શન કર્યા હોય એના હૃદયમાં ગિરિરાજ બાવા અનેક પ્રકારથી ભાવોનું દાન કરતા હોય છે. મંગળાનો સમય એટલે આશીર્વાદ માંગવાનો સમય, શયનનો સમય એટલે આભાર માનવાનો સમય. મંગળામાં જ્યારે પણ દર્શન કરવા જાઓ ત્યારે પ્રભુને આશીર્વાદ માંગો કે આપને ગમે એવો દિવસ લાગે, આપને ન ગમે એવું એક કાર્ય મારાથી ન થાય. અને જ્યારે શહેરમાં જાઓ ત્યારે આભાર માનો કે પ્રભુ આપે મારી લાજ રાખી, આજે કોઈ કાર્ય એવું ન થયું જેનાથી આપને અરુચિ પ્રગટ થાય. એમ જ્યારે જ્યારે મંગળામાં જાઓ ત્યારે આશીર્વાદ માંગજો અને શહેરમાં જાઓ ત્યારે આભાર માનજો. આવો ગિરિરાજ બાવાની પ્રેમથી આપજો. प्रभु जय 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 गिरिराज, संकट में तुम राखो निज भक्तन की लाज. प्रभु जय 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 गिरिराज, इंद्रादिक सब देव तुम्हारो ध्यान धरे, ऋषि मुनि जन यश गावे, देव सिंह धरे. प्रभु जय 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 गिरिराज, सुंदर रूप तुम्हारो श्याम शिरा सोहे, वन उपवन लख लख के भक्तन मन मोहे. प्रभु जय 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 गिरिराज, मध्यमानसी गंगा करके मनहरणी, काव्य दीप जलावे उतरे वैतरणी. प्रभु जय 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 गिरिराज, नवर अप्सरा कुंड सुहावन सुखकारी, गाए राधा कृष्ण कुंड महापाप हारी. प्रभु जय 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 गिरिराज, तुम्ही मुक्ति दाता कलियुग के स्वामी, दीनन के हो
સાવધાનીપૂર્વક શાંત કરજો. આવ શ્રી ગિરિરાજ સ્વરૂપ રસ દર્શનના એક કથાના ક્રમમાં આપણે અગ્રસર થઈએ. પ્રથમ દિવસે શ્રીનાથજીના સ્વરૂપનો રસપાન કર્યું. દ્વિતીય દિવસે શ્રી વલ્લભના સ્વરૂપનો રસપાન કર્યું. તૃતીય દિવસે શ્રી ગુસાઈજીના સ્વરૂપનો રસપાન કર્યું. ગઈકાલે શ્રી યમુનાજીના સ્વરૂપનું રસપાન કર્યું. આજે શ્રી ગિરિરાજજીના સ્વરૂપનું રસપાન